હવે આકરી ગરમી સહન કરવા માટે તૈયાર થઈ જજો, કેમ કે હવામાન વિભાગે કરેલી આગાહી તમારો પરસેવો છોડાવી દેશે। આગામી 3 દિવસ ગુજરાતની જનતા માટે ભારે છે, ત્યારે શું છે ગરમી લઈને આકરી આગાહી? આવો જોઈએ, જાણીએ, સમજીએ। હવે પડશે આકરી ગરમી। અંગ દજાડશે સૂર્ય દેવતા। આકાશમાંથી વરસશે અગનગોળા। સતત 3 દિવસ સુધી તાપનું રહેશે ટોર્ચર। સામાન્ય રીતે હોળી બાદ આકરી ગરમીનો અહેસાસ થતો હોય છે, પરંતુ આ વર્ષે સૂર્ય દેવતા હોળીની રાહ જોવાના મૂડમાં નથી। ફેબ્રુઆરી તો ગરમ રહ્યો, પરંતુ હવે માર્ચ પણ આકરું રહેવાના એંધાણ આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પરથી તો લાગી રહ્યું છે કે આકાશમાંથી રીતસરની અગનગોળી વરસશે, કેમ કે હવામાન વિભાગે આકરી ગરમીનું એલર્ટ આપી દીધું છે। अभी जो अहमदाबाद का उच्चतम तापमान रिकॉर्ड हुआ है 38.7 डिग्री सेंटीग्रेड, और जो गांधीनगर में रिकॉर्ड हुआ है 39.2 डिग्री सेंटीग्रेड। हाईएस्ट गुजरात में जो मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है उच्चतम तापमान 41.1 डिग्री सेंटीग्रेड, वो है राजकोट में। और इसका अलग जो मतलब 40 के ऊपर डिग्री तापमान रिकॉर्ड हुआ है वो सुरेंद्रनगर में है 40.5 डिग्री सेंटीग्रेड। હજી તો ગરમીની શરૂઆત છે, ત્યાં જ રાજ્યના 3 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, એટલે કે હજી તો આકરી ગરમી સહન કરવાની બાકી જ છે। હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો રાજ્યમાં હવે આકરી ગરમી પડશે, લોકોને ખરા ઉનાળાનો અહેસાસ થશે। ગરમીનો હવે પારો ધીમે ધીમે ઉચકાશે। સતત 3 દિવસ સુધી ગરમી વધતી જશે। ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીની નજીક રહેશે। આગામી 2 દિવસ સુધી આકરો તાપ પડશે। અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા અને સુરતમાં યલો એલર્ટ, તો ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોમાં યલો એલર્ટની આગાહી હોવાથી અંગ દજાડતી ગરમી પડશે, પરંતુ 3 દિવસ બાદ તાપમાનનો પારો નીચો જતા લોકોને ગરમીમાંથી થોડી રાહત પણ મળશે। साइक्लोनिक सर्कुलेशन नॉर्थ वेस्ट राजस्थान के ऊपर बना हुआ है, और WD एक वेस्ट ईरान के ऊपर अभी खड़ा रहा हुआ है, इसलिए हाई क्लाउड है। ये दोनों सिस्टम के वजह से वो हाई क्लाउड को खींच के थोड़ा सा आ रहा है, क्लाउडिंग हो रहा है। हाँ, अभी WD आएगा तो फिर WD के कारण वो तापमान में थोड़ा गिरावट होने का पूर्वानुमान है। માત્ર હવામાન વિભાગ નહીં, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આકરી ગરમીના એંધાણ આપી રહ્યા છે। પરેશ ગોસ્વામીનો દાવો છે કે 13મી માર્ચ સુધી રાજ્યમાં આકરી ગરમીની શક્યતા છે। એટલું જ નહીં, રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ ઉપર રહેશે, તો અનેક વિસ્તારોની અંદર ભેજવાળા પવનોને કારણે લોકોને અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડશે। સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં આકરી ગરમીનો અહેસાસ થતો નથી, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી પડી છે। 2025નો ફેબ્રુઆરી મહિનો છેલ્લા 125 વર્ષમાં સૌથી ગરમ મહિનો રહ્યો છે। ક્લાઇમેટ ચેન્જના કારણે હોળી પહેલા જ હીટવેવની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે। હજી તો માર્ચ મહિનાના 10 દિવસ ગયા છે, ત્યારે એપ્રિલ અને મે મહિનો લોકોને ઘરમાં પૂરાઈ રહેવા માટે મજબૂર કરી દેશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે।